શાંતિ, સુરક્ષા અને સાથે સાથે સામાન્ય જનજીવનની અસર વર્તાતી હતી, પરંતુ આની પાછળ કોઈ આતંકની જાળ બિછાવેલી હતી તેની સામે સવાલ ઉભો થાય છે. એક પછી એક 7 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. જ્યારે એટીએસની વીજળી એન્ટ્રી પડી, એટીએસની ટીમે વોચ ગોઠવીને બાતમીના આધારે તમામ લોકોને દબોચી લીધા છે. હવે કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવ્યું છે. શું મળ્યું છે મોબાઈલમાં, શું મળ્યું છે લેપટોપમાં. આ લોકો માત્ર ભારત દેશના સામાન્ય નાગરિક હતા કે પછી કોઈ નેટવર્ક સાથે જોતરાયેલા હતા જેની ડોર દુશ્મન સુધી પહોંચે છે. સવાલ ગંભીર છે અને એટીએસ પણ પોતાની જાળ બિછાવીને આવા લોકોને દબોચીને કડક હાથે પૂછપરછ શરૂ કરીને તેમની યોજનાઓ નિષ્ફળ બનાવી રહી છે. ગુજરાત એટીએસે આતંકવાદ સામે વધુ એક મોટું ઓપરેશન હાથ ધરી રાજ્યભરમાં ખળભળાટ મચાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ એટીએસે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સંયુક્ત કાર્યવાહી કરીને કુલ 7 શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે. પાટણ જિલ્લાના ચાટાવાડા, નેદરા, હૈદરપરા અને ખડિયાસણ ગામોમાંથી 5 વ્યક્તિઓ એટીએસના હાથે ચઢ્યા છે, જ્યારે બનાસકાંઠાના કમાલપુરા ગામમાંથી વધુ 2 શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સવાલો અનેક છે, જવાબોની શોધમાં છે એટીએસ અને દરેક ખુલાસાઓ હવે વધારી રહ્યા છે સસ્પેન્સ. તમામ આતંકીઓની ધરપકડ કરીને એટીએસની ટીમ એક પછી એક લોકોની પૂછતાછ કરી રહી છે. મોબાઈલ, લેપટોપ, ડિજિટલ ડિવાઇસ અને દસ્તાવેજી કાગળ એટીએસની ટીમે કબજે કર્યા છે. ફરી એકવાર સવાલ એ જ ઉભો થાય છે કે જૈસે મોહમ્મદને ધ્યાનમાં રાખીને એટીએસની ટીમ આ તપાસ કરી રહી છે, પરંતુ આ કોઈ મોડ્યુલના નેટવર્કના માત્ર મોહરા કે ભાગ હતા કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના તાર જોડાયેલા છે. તમામ દિશાઓની અંદર એક પછી એક જે ખુલાસાઓ થઈ રહ્યા છે તે ગંભીર અને રહસ્યમય વમળ સર્જના છે. એટીએસે તેમની જે કાવતરું હતું તેને નિષ્ફળ બનાવી દીધું, પરંતુ હાલમાં તમામ દિશાની અંદર ચકાસણી કરવામાં આવી રહી છે અને કોઈ સ્તર ઉપર તેમના તાર દેશના દુશ્મનો જોડે જોડાયેલા છે તે દિશામાં હવે એટીએસની ટીમ લાગી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઓપરેશન હજુ પૂર્ણ થયું નથી. તપાસ દરમિયાન મળતા પુરાવાના આધારે વધુ શંકાસ્પદ લોકોની અટકાયત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એટીએસની આ કાર્યવાહી બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ માત્ર એક નેટવર્કનો પર્દાફાશ છે કે પછી હજુ અનેક ચોંકાવનારા ખુલાસા થવાના બાકી છે? તેનો જવાબ હવે એટીએસની તપાસ બાદ જ સામે આવશે. સાત લોકોની શંકાસ્પદ અટકાયત, ડિજિટલ દસ્તાવેજી પુરાવો કબજે અને ત્યારબાદ અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. એટીએસની તપાસ હજુ ચાલુ થઈ છે. એટીએસની ટીમ કડક હાથે પૂછપરછ શરૂ કરી રહી છે. અનેક કડીઓ અને ખુલાસાઓ બહાર આવશે. આમ માત્ર એક નેટવર્કનો પર્દાફાશ તો નથી ને, કે પછી હજુ ખુલાસા થવાના બાકી છે? એટીએસની ટીમની તપાસના અંતે જે રહસ્યમય વમળો સર્જાયા છે, જે સવાલો ઉભા થયા છે,
તેના ખુલાસા પણ જલ્દીથી બહાર આવશે અને સામે આવશે સમગ્ર નેટવર્કમાં શું ચાલતું હતું એની તમામ વિગતો.